નાની નાની હતી બહુ વેકેશન કરવા આવતી ને આય છે તમારે ઘણાને ક્વેશ્ચન છે કે તમે ક્યાંથી છો તમારો પરિચય આપો કરવા તેમાં કાચરા ના આવતા ને પછી વીણવાની જાતી બધી ઢેગલો આવતા Hold me close till I get up. Time is barely on our હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો જો મસ્ત હું રેડી થઈ ગઈ છું અત્યારે તો હું ત્યાં જવાની છું મારા મામાની વાડીએ એ બાજુમાં જ છે અને મારા ભાઈ ત્યાં તેડવા આવ્યો છે તો આપણે જાશું કેમ કે મારા મમ્મીએ રાખડી મોકલાવી છે તો અત્યારે રાખડી બાંધવા જાશું અને 2-3 દિવસમાં પછી હું પણ જુનાગઢ જવાની છું એટલે આજે આપણે જાશું ત્યાં તો હજી સુધીમાં મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો તો ચાલો ત્યાં જઈને આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું ત્યાં સુધી બાય બાય સેવ ટેક કેર the next day. હેલો એવરીવન વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો જો આ છે મારા નાનીમાં જઈએ અમે અત્યારે ખેતરમાં ક્યાંથી જાઉં અહીંથી અહીં ઢાંકું કૂતરા ન આવે ની વાહાટું તો હું અત્યારે છું મારા મામાની વાડીએ નાની નાની હતી બહુ વેકેશન કરવા આવતી ને આય જેવું વેકેશન પડે એવા મામા તેડે જતા અગાઉના દિવસો બાળપણ ચીકુડી હે આ જામફળી હે અટાણ તો નહીં આવ્યા જામફળી જામફળ સે પણ કાસા આવ્યા તો મલક લે કીધું વજન લાગે ને એનો ઓય હા બગડેગા ઓલી કોટ દાડમ લાગે ને ફૂલ થયા પછી દાડમ ને ફૂલ દેખાતા નથી એક वहाँ है जो जिनको के એમાં જોતા વેલાન થઈ જશે હાથે નાખે ચોખ્ખી કરીને છે ને ઉપર એવું સોમામાં ધોઈ એમ થઈ જાય પાછું હા તરત ઉગે જાય ને આ ચીકુડી હે હા ચીકુ તો ટાણે ન હોય કામ છે જઈડું હજી શાકભાજી મોરાઈ ઓલામાં કંઈક પાણી આવે ને હાલો કોઈને ખાવા હોય તો જામફળ
આ મીઠો લીમડો છે ને નળે છે. એને છાંયો આવતો હોય. મારતી તને ઓછી છે તમારે. થઈ ગયું પાણી બધી પીવું થઈ ગયું. હા હા ઉનાળામાં આવતા ને ઉનાળામાં આવતી બધી વેકેશન કરવા તેમાં કાયતરા આવતા ને પછી વીણવાન જાતી બધી ઢેગલો આવતા. કેટલી ભેગી થતી અમે. અત્યારે હું એકલી જ છે કોઈ નથી. બધી હો ના ઘેર. હા ચોપાટ માંડવી છે અસલ. હા હા તો બધું ઉતાર્યું. મને હે ને બહુ વાલા હે મામા ને મામી ને આઈ ને. બહુ રોકાવાય આવતી આ કેટલા દિવસથી. હા આ પીપળાનું ચીભડાના ને આ બાજુ ગલકા ને કારેલા ને એવા બધા. હા. अगर मैं आपको हमारे वीडियोस पसंद आ रहे हैं प्लीज़ लाइक करें शेयर करें सब्सक्राइब करें अपनी को बताएं और अपने परिवार के साथ देखिए और मैं थोड़ा बहुत सपोर्ट कीजिए ताकि हम आगे જો તો આ બાજુ તો કેવું થઈ ગયું એકદમ હાવ ઢાકલું. વરસાદ હમણાં આવશે એવું લાગે. જો પ્લેન જાય મારે આવવું. જો આ કરણ હે ત્યાં વડલો હે પછી આ લીમડું. અત્યારે અમે બેઠા છીએ બહાર નાસ્તા પાણી કરીને. થોડીક વારમાં પછી જાશું અંદર. કાલ તો હું આવી હતી ને તો મામા ને બધા મારા વ્લોગ જોતા હતા ટીવીમાં. પછી અમે ઘડીક વાર જોયા કાંઈ ટીવીમાં વ્લોગ બધાય વ્લોગ જોઈ નાખ્યા ટીવીમાં. એ તમારે બધાની બહુ મસ્ત મસ્ત એકદમ પોઝિટિવ કોમેન્ટ આવે છે. બહુ મજા આવે વાંચવાની પણ. અને એકને છૂટી જ્યાં જવું હોય ને. ક્યાં જવું જાને આય જવું હોય તો જીવડા છે લે આવી રીતના મારું કે જીવડે પકડે જો ગજબ છે ને લે. ફરવા જોઈને જાત માથું માથું બેસે અરે
આમથી ચડે છે. તો હું આવી હતી તો કાલે મારા મામાની ઘરે, તો મારા મમ્મીએ ભાઈ ભાભીની રાખડી મોકલાવી. પહેલાં તો રાખડી બાંધી મામા અને મામીને, પછી મામીએ મસ્ત જમવાનું કર્યું હતું, શાક પૂરી દૂધપાક ને વેફર ને એવું. તો પહેલાં તો આવીને જમ્યું અને પછી વાતું કરતા હતા. તો પછી કંઈ વ્લોગ શૂટ નહોતો થયો અને ટીવીમાં ઘણીક વાર વ્લોગ પણ મારા જોયા હતા, તો બહુ મજા આવી હતી. તો આજ સવારે પાછું ઉઠીને મેં જો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે આવું છે. ગાઈસ ફાઇનલી તડકો નીકળી ગયો છે. 2 દિવસથી સતત વરસાદ આવતો હતો ધીમો ધીમો. તડકો નહોતો નીકળ્યો નહીં, તડકો નહોતો નીકળતો. આજ આપણે નીકળી ગયો છે તડકો. બેઠા છે એ બહાર. ત્યાં પેલો રૂનું ઓલું કરે ને અધૈતી ગાતું આમાં કાંઈ બનાવે કેવું રૂપાળું? વાં ઓલા ઘરમાં છે લગભગ મારે હા મેં જોયો તો. છે દોરડામાં ટીંગા એવી રીતે જ કાઢ. હા કોઈ દેર ન હોગે ને એક જરાક પોતાની જગ્યા જવાની હોય મારી પાસે. થાકીને બેસા થાય. થાકી તો 5 વાગે. આ સીતાફળ. હા જો ઓલી કોટિંગા હા દેખા મામાને દેખાતું હોય. બે છે આપણે લઈ. તમારે છે વાડી? હા હે. એક ખેતરમાં એટલું બધું દીધું ને મને. હા હેતી ના આવી રીતે અમાર વાડી હે ફ્રૂટ તો ઘણું પણ કોઈ ખાવા વાળું ને જ ના ટાળે. ગાઈસ સીતાફળ ખાવા લોકો આઈ મોર્નિંગ આંબે આંબે ડેસ તૈયારી કરશું. જામફળ ને સીતાફળના આ જોવે મારા આમ. હાલો ગાઈસ ગેરા પુડલા ખાવા. હેલો એવરીવન, તો અત્યારે વાગ્યા છે 5 અને જો મસ્ત રેડી થઈ ગઈ છું અત્યારે. તો હવે આપણે જાશું ઘરે, તો ત્યાં જઈને હું વ્લોગ કન્ટિન્યુ કરીશ. તો ચાલો ત્યાં સુધી બાય બાય. હું પહોંચી ગઈ છું અત્યારે ઘરે. તો હું આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.